હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? હમણાં 2-3 દિવસથી વરસાદ નહોતો આવતો અને થોડો તડકો પણ હતો અને આજથી પાછા ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા. સવારના મમ્મી રાતના કેટલા વાગ્યાનું આવે? રાતના 12 વાગ્યાથી વરસાદ આવે એટલે ધીમા ધીમા છાંટા જ આવ્યા રાખે. વરસાદ હોય એટલે કોઈ બહાર ન નીકળે, એટલે કે ખેતર પણ ન જઈ શકે, એ લોકોને બીજું કંઈ કામ હોય તો એ પણ ન થઈ શકે. અત્યારે અમારા ગામમાં કેટલાક લોકો ઘરે હશે, કેટલાક અમારું રામ મંદિર છે ત્યાં બેઠા હશે. અમારે લોકોને અત્યારે જમવાનું બની ગયું ને આજે અમે લોકોએ જમવામાં શીરો અને કાઠિયાવાડી ખીચડી વઘારી છે. હજુ ગુવારનું શાક અને રોટલી પણ છે, પણ મારે નથી ખાવું, મારે ખાલી ખીચડી અને શીરો જ ખાવો. તો હવે મેં લોકો જમી લઈએ. હવે હું મારા મામાના ઘરે જવાની, મારા મામાના ઘરેથી આવીશ પછી હું તમને લોકોને નદીમાં હાલમાં કેટલું પાણી છે એ બતાવીશ. તો પહેલાં હું મારા મામાના ઘરે જાઉં. મેં તમને લોકોને કીધું હતું ને કે અમારે હાલમાં નદીમાં કેટલું પાણી છે એ હું બતાવીશ. તો અત્યારે હું ને મારા કાકાની છોકરી જાય છે નદીમાં, પાણી કેટલું છે એ બતાવું તમને. હવે હું અત્યારે અમારી નદીમાં આટલું પાણી છે. જ્યારે પાણી આવ્યું ત્યારે પાણી આ પારો છે ત્યાં પહોંચી ગયું હતું. હવે હું તમને લોકોને ટેરેસ પરથી નદીનો કેવો વ્યૂ છે એ બતાવીશ. આ ટેરેસ પરનો વ્યૂ છે. બધે પાણી પાણી જ છે, ખેતરોમાં પણ પાણી. આજે મોર પણ અહીંયા બેઠો. અમારે લોકોને અત્યારે ખાવાનું બની ગયું. આજે અમે લોકો ખાવામાં દાબેલી બહારથી લાવ્યા અને મારા મમ્મી પપ્પા અને દાદા માટે દાબેલી છે ને મારા બાને દહીંને ખીચડી ખાવી હતી તો એમને ખીચડી કરી દીધી. એમને બાઈ અને દાદાએ બંનેએ જમી લીધું. હવે અમારે 3ને બાકી, તમે લોકો જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.